નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તાજેતરમાં આવેલા આશના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તબાહી સર્જી છે। વડોદરામાં હજુ પૂરના પાણી તો ઓસરા નથી, તો આ તબાહીએ ગુજરાતમાં વિનાશ તો વેર્યો છે, સાથે જ બત્રીના ભોગ લીધા છે। આશના વાવાઝોડાએ હવે કરવડી નથી, ત્યારે હવે ગુજરાત તરફ ભયાનક મોટું ડિપ્રેશન આવી રહ્યું છે। ઓડિશાના દરિયાના કાંઠાના વિસ્તાર પર એક ડિપ્રેશન સર્જાયું છે, જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક રાજ્ય વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો ફરી એકવાર રાજ્યમાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। શનિવારે બંગાળની ખાડીમાં એક સારી રીતે લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં પરિવર્તન થયો છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ મધરાત્રી આસપાસ વિશાખાપટ્ટનમ અને નજીક અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પર પાર કરે તેવી અપેક્ષા છે। તો લો પ્રેશર સિસ્ટમ જે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ત્યારે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત હતી અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને ડિપ્રેશનમાં મજબૂત થઈ છે। આ આસના વાવાઝોડા બાદ ફરી એકવાર ગુજરાત તરફ મોટું ડીપ ડિપ્રેશન આવી રહ્યું છે, ત્યારે આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાઈ રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।